પણ બાપુ આવે પહેલા આપણે કંઈક વાતો કરીએ એવું મને કીધું છે. હું અહીંયા આવ્યો તો મને બધું મને કોણ ઓળખશે, ખાતા બધા ફોટા પડાય એટલે બધું ચલો બધું જોણીતા લોકો છે. આજે આખો પર્વની ઉજવણી થઈ રહી છે, એના પાછળનો જે હેતુ છે એ આપ સૌ જાણો છો કે અત્યારે આખો દેશ, આખો સમાજ જે પ્રશ્નની સામે ઝઝૂમી રહ્યો છે એ બધાથી ઉપર જઈ અને ઇન્સાનિયત, માનવતા એ સર્વોપરી છે એ એસ્ટાબ્લિશ કરવાનું કામ પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુ અને બધા લોકો કરી રહ્યા છે. જનરલી હું 2 કલાકથી ઓછું બોલતો નથી, પણ આજે નથી બોલવાનું. પણ ધર્મ સંપ્રદાયો માણસની શું હાલત કરી છે એ વિશે થોડી વાત કરીએ આપણે, કદાચ બાપુ આવે ત્યાં સુધી. હું અહીંયા જયારે આવ્યો ને, હું અહીંયા બેઠો તો હું બધાને જોતો હતો આમ ચારે બાજુ, આમ તો બધાના ચહેરા તમે જુઓ ને, ખેંચેલું. જયારે દિવેલનો બાટલો પીને આવ્યા હોય ને, કરોડપતિ હોય, રોડપતિ હોય, સરપંચ હોય, તલાટી હોય, શિક્ષક હોય, પટ્ટાવાળો હોય, વિદ્યાર્થીઓ, જેને જુઓ ને ચહેરા બધાના, જયારે બધી લાશો બેઠી હોય ને, કોઈને મજા નથી. કેમ મજા નથી? ભગવાને આપણને માણસ કેમ બનાવ્યા? એક કારણથી બનાવ્યા. કૂતરા બિલાડા ના બનાવ્યા, જાનવર ના બનાવ્યા, માણસ બનાવ્યા. પૃથ્વી પર જયારે આપણને ભગવાને અલ્લાહે મોકલ્યા ત્યારે એમ કહીને મોકલ્યા કે તું પૃથ્વી પર જા, હું તને જ્યાં જન્મ આપું છું બરાબર આપ્યો છે, હસતો રહેજે, ઈમાનદારીથી મહેનત કરજે, હું તને બધું જ આપીશ. તું ના હાલે તો આપણને સાચી વાત ખબર જ નથી. આપણું કન્ડિશનિંગ એટલું ખરાબ કર્યું છે કે આપણને ધર્મ શું છે, સંપ્રદાય શું છે, અલ્લાહ શું છે, ઈશ્વર શું છે આની માહિતી નથી. અને એના નામે પછી બધી અરાજકતાઓ પેદા થઈ અને પછી બધું ટેન્શન ને ચિંતાઓ ને ભય ચાલુ થયું. જિંદગી તો મસ્ત છે. દરેક ધર્મનો પાયો શું છે? કુરાને શરીફ 3 વાર પડ્યું છે, ગીતા 3 વાર વાંચી છે અને બાઇબલ 3 વાર વાંચ્યું છે. આખું પદ્ધતિસર. બહુ જ ગરીબ બ્રાહ્મણ પરિવારમાં મારો જન્મ થયો, જ્યાં 2 ટાઈમ ખાવાની તકલીફ. મારા બાપુજી ઓટલા ઉપર દરજી કામ કરે, નીચે દરગાહ ને ઉપર મસ્જિદ, પાલનપુર નામના એક ગામમાં. કાઝી સાહેબ 10 રૂપિયા ભાડું લેવા આવે, મારા બાપા પાસે હોય નહીં એટલે મારા બાપા હંતાઈ જાય. તો કાઝી સાહેબ કે કઈ નહીં, અગલે મહિને દે દેના બેટા. અમારે ત્યાં ઇબ્રાહિમ ચાચા હતા, હનીફ ચાચા હતા, એ લોકો મારા ત્યાં કામ કરતા હતા. અને એક ગરીબ ઘરમાં જન્મીને આજે હું તમારી સમક્ષ જયારે ઉભો છું ત્યારે મસ્ત જીવું છું, મર્સિડીઝ લઈને ફરું છું, દુનિયા ફર્યો છું. પણ આ ગરીબીમાંથી અહીં સુધી પહોંચ્યો ત્યાં ધર્મની વ્યાખ્યા ક્યાં આવી? ધર્મ ક્યાં આવ્યો? તમામ ધર્મ સંપ્રદાયોનો અભ્યાસ કર્યો છે. દુનિયાના લગભગ કોઈ એવા ધર્મો નહીં હોય કે જેના વિશે હું બહુ માહિતી પરફેક્ટ નહીં પણ લગભગ બધું જાણું છું. ક્યાંય કોઈ પ્રશ્ન જ નથી. અને છતાં પણ આ તણાવ, ભય, ચિંતા કેટલી બધી. એનું કારણ શું છે કે એની સાચી વ્યાખ્યાઓ આપણને સાચો અર્થ ખબર નથી. તમે જુઓ, એક બાળક સ્કૂલમાં જાય પહેલી વાર, સવાલ હિન્દુ મુસલમાન ભૂલી જજો. એક બાળક પહેલી વાર સ્કૂલમાં જાય ને તો પહેલા જ દિવસે સભાખંડમાં કે લાઈનમાં આવી મેદાનમાં બેસા રહે. આમ લાઈન છોકરાઓ બેઠા હોય, પછી સ્ટેજ પર એક બેન આવે, ચલો આંખો બંધ, પ્રાર્થના, એટલે બધું છોકરું આમ કરે. એટલે ખુલ્લી રાખી ના થાય, ના થાય ખુલ્લી રાખી. દીવો દેખાય, ભગવાન દેખાય, માતાજીનો ફોટો દેખાય, આંખો બંધ કરે એટલે બીજું દેખાય. ખરેખર આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની, પણ પ્રાર્થના જેવી કરવાની છે કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આ કોઈ શીખવાડતું નથી. મને જીવનના પહેલા જ પગથી ઈશ્વર શું છે, અલ્લાહ શું છે, કોઈ સ્કૂલ કોલેજો ભણાવતી નથી. સનાતન ધર્મ એમ કહે છે કે નિર્ગુણ નિરાકાર, જેનો કોઈ રંગ રૂપ આકાર નથી, હોય ઈશ્વર હે ને. સનાતન ધર્મ એમ કે. ઇસ્લામ પણ એ જ કહે કે અલ્લાહ એ જ છે. પણ હિન્દુઓએ 300 ધર્મ બનાવી કાઢ્યા, 3000 સંપ્રદાયો બનાવી કાઢ્યા, મુસલમાનોએ 70-75 ફિરકાઓ બનાવી દીધા અને આખી વાત બીજા રસ્તે ચાલી. ભગવાને આ દુનિયા બહુ મસ્ત બનાવી, પણ સાચી વાત કોઈ કહેતું નથી. ગીતામાં સારું શું છે, કુરાનમાં સાચું શું છે, બાઇબલમાં સાચું શું છે, આ વાત જો આપણને સમજાઈ દેવામાં આવે તો બહુ મજા જ. તમે જુઓ સાહેબ, આ આખા પર્વનો હેતુ એ છે સર્વધર્મ સંભાવ. મુખ્યત્વે 2 વિચારધારાના લોકો, 2 ધર્મ પાળવાના લોકો આજે આપણે મેક્સિમમ ભેગા થયા છે. આ 2 ધર્મોમાં કોમન શું છે? લગભગ બધું કોમન છે, 90%. પણ કહેવાની રીત જુદી છે.
અને રીત જુદી બતાવી અને લોકોને આપસની અંદર કેમ ભેદભાવ પેદા થાય અને એમનું કામ ચાલે એવો એક આખો પ્રચાર પ્રસાર ચાલે. ત્યારે આવા સમયે એક બહુ ઉપરની વાત જો આપણે બાળકોને નાનપણથી સ્કૂલ કોલેજમાં આપી દઈએ તો આ કોઈ પ્રશ્ન કદી ઉભો થવાનો નથી. જે રીતે આજે બહુ છેલ્લા હિન્દુ મુસલમાન ખ્રિસ્તીની વાત નથી કરતો, પટેલમાં કરવાને લેવું અને ગામડા ને બ્રાહ્મણોમાં 10 જાત ને ગામડાના શેરડા ને મુસલમાનોમાં સિયા ને સુન્ની ને પછી એની નીચે સૈયદ ને મહેમન ને મુમન એટલું બધું ચાલ્યું છે અને છેલ્લે ખૂણામાં એક માણસ એકલો ઠૂઠા જેવો ઉભો છે, એનો પડછાયો સાથે નથી. તો ધર્મ શું છે? આ વાત જો આપણને સમજાવી દેવામાં આવે નાનપણથી તો જીવન બહુ મસ્ત પસાર થઈ જાય. ઇસ્લામમાં કહ્યું છે કે તારા 2 ખભે 2 ફરિશ્તા છે, બધું લખે છે. હિન્દુમાં બી કહે છે, ધર્મરાજ ચોપડા લખે છે. વાત એક જ છે. શું આપણે 2 ખભે બેઠેલા 2 ધર્મરાજોની ચિંતા કરીએ છીએ? શું એનાથી ડરીએ છીએ? ના. પેલા સીસીટીવી કેમેરા ચાલુ હોય તો ડરે, પણ પેલા આપણા બાપના કેમેરા ચાલુ છે એનાથી કોઈ ડરતું જ નથી. આપણને સાચી વાત ખબર નથી. ઇસ્લામમાં કહ્યું છે 1 મિનિટ પછીની ફિકર કરીશ નહીં. એનો મતલબ શું છે? ખોટું કરીશ નહીં. ઊંઘ આવે સરસ. હિન્દુમાં બી દરેક ધર્મ સંપ્રદાયમાં જો બેઝિક જોવા જાઓ તો બધી એક જ વાત કરી છે, પણ આ પાયામાંથી સારું સ્કૂલોમાંથી એવું ખોટું શીખવાડી છે. તમે જુઓ હિન્દુ ધર્મમાં છોકરીઓ નાની હોય બિચારી કે બેટા 5 સોમવાર કર હારો વર મળશે. એટલે સોમવાર કરવાથી હારો વર મળે? દીકરીઓને ખબર જ નથી. હા, 5 સોમવાર કરીએ એનું ખાવાનું કોઈ ગરીબને આપી દઈએ તો સારો વર મળે. આપણે મંદિર જઈએ છીએ, મસ્જિદ જઈએ છીએ, બધા દેખાડા કરીએ. સાહેબ તમને ખબર છે પાપ અને પુણ્યના નામે દરેક મજહબમાં બહુ જોરદાર વાતો ચાલે. આ પાપ કહેવાય, આ પુણ્ય કહેવાય, આ પાપ કહેવાય, એવું છે જ નહીં. પાપ અને પુણ્ય શું છે? મારી સંજય રાવની એક મેં સ્પેશિયલ વ્યાખ્યા બનાવી કે માફ કરજો, આજે એક એવી વ્યાસ સ્પીડ પર ઉભો છું કે જ્યાં આગળ મને ખબર નથી કે મારી ઓકાત શું છે એથી બોલવાની, પણ હું ભયમુક્ત જીવન પર બોલું છું. પાપ અને પુણ્ય એટલે શું? મેં આખું વિચાર્યું, બહુ બધા ચોપડીઓ વાંચી. બહુ જ ગરીબ ઘરમાં જન્મ, જ્યાં 2 ટાઈમ ખાવાની તકલીફ હતી. એક દિવસ ઘેર ઝઘડો કર્યો, મારા બાપાને કીધું સાયકલ લાવી આપો. મને કે કેમ? મેં તું બધા સ્કૂટર લઈને આવે, લીના લઈને આપણે હેરતા. મને કે બેટા આપણે ગરીબ છીએ. મેં તું ગરીબ એટલે શું? મને કે હોદા ના મળે. મેં તું સાયકલ લાવી આપો નહીં તો સ્કૂલ નહીં જવું. અને એ દિવસે મારા અભણ બાપે મને જે વાત કરી, એન્ડ દેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. મારી આખી જિંદગી બદલાઈ ગઈ. મારી પાસે એક દફતર હતું, દીકરાઓ ઉપરથી ચોપડીઓ નાખો નેચેથી નીકળી જાય એટલે વાળીને પકડવું પડે. પગમાં સ્લીપર, સાયકલ નહીં. અને એ દિવસે મારા બાપાએ મને જે વાત કરી, મને કે હાલા કોઈ કરોડપતિ ત્યાં પેદા થયો તો ખાલી વાત સાચી હોય, શું કરવા આવ્યો? ધીરુભાઈ અંબાણી ત્યાં જન્મ્યા તો કોઈ તકલીફ હતી, પણ હવે આવી ગયા તો આવી ગયા. ક્યાં જન્મ લેવો આપણા હાથમાં છે? મેં કીધું એ તો મારા હાથમાં નથી. મને કે બધું તારા હાથમાં છે. મેં કીધું કેવી રીતે? મને કે બેટા ખૂબ કસરત કર, ખૂબ ચોપડીઓ વાંચ, તન અને મન મસ્ત હશે ને તો ધનના ઢગલા થઈ જશે. આજે આપની સમક્ષ ઉભો છું ત્યારે 4-5 હજાર પુસ્તકો વાંચીને ઉભો છું અને સવારે 100 દંડ મારું છું. 1966નું મોડેલ છું. નો ડાયાબિટીસ, નો બ્લડ પ્રેશર. પુરાને શરીફમાં લખ્યું છે શરાબ પીના મના, શરાબમાંની નશા. કોઈ બી નશો કરવો એ ગુના છે. પાન, મસાલા, ગુટકા. હું હમણાં આવતો હતો 85 વાંકાના ગામમાં વચ્ચેથી યંગ છોકરાઓ, બધા જુવાનિયાઓ, 3 બટન ખુલ્લાઓ, પહોળીઓ દેખાય, પહેલી, બીજી, ત્રીજી. હવે તો આટલે પેન્ટ પહેર્યો. પાછા કે લો ભાઈ, હવે તારે વેસ્ટર્ન કયો છે? ખેંચો તો ઉતરી જાય. અને પછી હાથમાં મસાલો હોય, મોઢામાં મોરેચન દબાયેલી હોય. દેશ માટે કોક કરવું છે. તારા માટે કર, દેશો ચૂલામ જતો તારું કરતું. કોણ માને છે? વાતો કરીએ છીએ ઇસ્લામની, વાતો કરીએ છીએ હિન્દુત્વની, પણ મારો ધર્મ શું કહે છે? એ પહેરવેશથી અથવા દેખાડાથી ના થાય. એટલે પાપ અને પુણ્યની વ્યાખ્યા મારી જુદી બનાવી. તમે જુઓ, હસબન્ડ વાઇફ લગ્નમાં જાય કેવા તૈયાર થઈ જાય, ઘણી દરિયાની લગ્નમાં જાય કેવા તૈયાર થઈ જાય. હસબન્ડ હોય, ઘરવાળો હોય તો 2-3 મુસત બદલી કાઢે, બૈરું હોય તો 2-4 હારી બદલી કાઢે. અને બહાર નીકળે એટલે જોડે હિરોઈન. ઘણી વાર તો આપણું બૈરું જોડે અંદર મારું બૈરું છે બીજાનું છે, એવું તૈયાર થાય. અને ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે. બહાર જાય એટલે હિરોઈન. સંજય બી ઘેર આવે તો નવા કપડા બી આપણે હાલા તૂટેલીમાં પીતા હોઈએ. સંજય બી ઘેર આવે તો નવી ચાદર આપણે હાલા ફાટેલીમાં ઊંઘતા હોઈએ.
મારા લગ્ન થયા સાહેબ મારી વાઈફને મેં કીધું પલ્લવી ઘરમાં જ નવા કપડાં પહેર રોજ. મને કે કેમ? મેં તું મને ગમવી જોઈએ કે ગોમને ગમવી જોઈએ? હવે મારી મહત્વની વાત કહું છું સાહેબ. પાપ અને પુણ્યની વ્યાખ્યા શું છે ખબર છે? જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો ને એ પુણ્ય. આટલી જ વ્યાખ્યા, આટલી જ વ્યાખ્યા. હું રોજુ રાખીશ પણ મારા પડોશીને ખબર નહીં પડે કે મારું રોજુ છે એ રોજુ ઉપર કબૂલ થાય. હું શ્રાવણ મહિનો કરીશ પણ ગામમાં કોઈને ખબર નહીં પડે કે આને મહાદેવનો શ્રાવણ મહિનો છે. અત્યારે તો લોકો આખા ગામમાં ઢોલ પિટારો વગાડે. મંદિર જાય, મંદિર ચલો, મંદિર ચલો. થિયેટરમાં જાય હંતાઈ જાય એકલો. દેખાડો ધર્મના નામે નાત જાત ધર્મ સંપ્રદાય. આજે દેખાડ હૈયત. મને મારો મજહબ પાળવાનો અધિકાર છે. મારા ભારતના બંધારણે મને કોઈ પણ પ્રકારના એના કરવાની છૂટ આપી. પણ બીજાને બતાવવા કરો એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો એ પુણ્ય. આ આપણને સાચી વાતો કોઈએ કહી નહીં. જીવનના સાચા પ્રશ્નો શું છે ખબર નથી. સારા સ્વર્ગમાં ને નર્કમાં જવાની વાતો કરે, પણ આ પૃથ્વી પર કેમ સરસ રીતે જીવવું એ સાલું કોઈ કહેતું નથી. એ સાલું કોઈ કહેતું નથી. અને એટલે બધા ચિંતામાં છે. બચ્ચાઓ ચિંતામાં છે, બુઢાઓ ચિંતામાં છે. ઇસ્લામમાં કીધું છે 1 મિનિટ પછીની ફિકર કરીશ નહીં. હિન્દુઓમાં બી એ કીધું છે. તોય 80 વર્ષનો કાકો ખેતરમાં પડ્યો હોય, મસોનમાં જવાની કબ્રસ્તાનમાં તૈયારી હોય, તોય કાકો શું કે બાજુનું ખેતર લેવા જાય તો સારું. એટલે કાકા હવે જાઓ, બહુ ટાઈમ થઈ ગયો, હવે ઉપર જાઓ. એ દિલ માગે મોર, આવવા દો, આવવા દો. આપણને કુરાને શરીફની 5 વાતો કે ગીતાની 5 વાતો જો જીવનમાં ઉતારી દઈએ ને સાહેબ, કોઈના બાપની તાકાત નથી કે દિવેલ પીધેલા ફરીએ. દિવાલ પીધેલા પણ કોઈ કહેતું નથી. કેસરી કલર હિન્દુઓનો થઈ ગયો, લીલો કલર મુસલમાનોનો થઈ ગયો. બકરા મુસલમાનોના થઈ ગયા, ગાયો હિન્દુની થઈ ગઈ. અલ્લાહ મુસલમાનોનો થઈ ગયો, ભગવાન હિન્દુઓનો થઈ ગયો. આ આપણો ધર્મ. આ ધર્મ નથી. ધર્મ આખી જુદી વાત છે. જે જીવન પ્રકારની જીવન જીવવાની શૈલી શીખવાડે કે યસ આ રીતે બી જીવી શકાય, આ રીતે બી જીવી શકાય. પણ આ કોઈ શીખવાડતું નથી. અને ભય ચિંતામાં કશું જ સાચું શીખવાડ્યું નહીં. અને બાળકો પાગલ થઈ ગયા. તમે જુઓ, મને એક વાત સમજાવો. એક 10 માળનું બિલ્ડિંગ હોય, 10 માળનું, આ ભગવાન કે અલ્લાહ કેવો છે એની વાત કરું તમને. એના બધી 4-5 જણા કૂદકો મારે. વડાપ્રધાન મારે, કલેક્ટર મારે, એક સરપંચ મારે અને હું મારું, અને એક દારૂડિયો 5 જણા કૂદકા મારે તો બધા નીચે જ પડે ને. વડાપ્રધાન ધીમે ધીમે પડ્યા. વડાપ્રધાન છે એવું થાય. કલેક્ટર એનથી જલ્દી પડે, સરપંચ એનથી જલ્દી પડે, હું તરત બેસે, દારૂડિયો 2 વીકમાં નેચે. એવું થાય? કેમ ના થાય? તો જમીનની અંદર જે ગુરુત્વાકર્ષણ બળ છે, ગ્રેવિટેશન ફોર્સ છે, એ દેખાતો નથી પણ છે. એ બધા માટે કેવો છે? સરખો. હિન્દુ પડે, મુસલમાન પડે, ક્રિશ્ચન પડે, પોટકું નેચે જ આવે. આને અલ્લાહ કહેવાય, આને ઈશ્વર કહેવાય, આને ગોડ કહેવાય. અચ્છા મને કહો, તમે બધા ઓક્સિજન લો છો તો ચાલે અઠવાડિયું? હમણાં લેવો જ નહીં એવું હોય? અચ્છા એવું હોય? મુસલમાનોનો લીલા કલરનો ઓક્સિજન, બ્રાહ્મણોનો સફેદ કલરનો, પાટીદારોનો પીળા કલર, આપણો નથી, આ લો. એવું હોય? ઓક્સિજન ઓક્સિજન છે. જેને જેટલો લેવો એટલો લો. મફત. કોક દાડો મરી જવાની ઈચ્છા થાય તો 2 મિનિટ આમ કરજો, ચીપવું છે. આ ઈશ્વર આવો છે, અલ્લાહ આવો છે. હિન્દુના ખેતર પર વરસાદ પડે ને મુસલમાનના ખેતર પર ના પડે. આપણને સાચી વાત સમજાય નથી. આ તો પર્વતની ટોચ પર જવાના રસ્તા છે, જેને જોથી જવું હોય ત્યાંથી જાય. પણ ધર્મ બધાનો એક જ હોય, જેના વિશે હું બહુ બધી જગ્યાએ વાતો કરું છું. જેને ખરેખર ઇન્સાન બનવું છે, સ્વર્ગમાં જવું છે, કયામતના દિવસે સૌથી પહેલા લાઈનમાં ઉભા રહેવું છે, અને એનો સાચો ન્યાય થાય એવું કરવું છે ને, તો એમનો ધર્મ આખો જુદો છે. આપણો પહેલો ધર્મ શું છે ખબર છે? ભગવાન પાસે કશું માગવું નહીં, અલ્લાહ પાસે કશું માગવું નહીં. કાઉસમાં એ આપશે પણ નહીં. પેલો ભિખારી મંદિરના બહાર ભીખ માગે, આપણે મંદિરના મૂળ તો બધા અલ્લાહ બના બાદશાહ. અલ્લાહ બના બાદશાહ છે, એથી મોટો કોઈ બાદશાહ જ નથી, પણ એમને ના લે. આપણને સાચી વાત કોઈએ કહી નથી. કર્મ કરવું પડે, મહેનત કરવી પડે, ઈમાનદારીથી કરવું પડે, અને બધું જુદું ચાલે. સાચો ધર્મ શું છે? પહેલો ધર્મ માલિક પાસે કશું માગવું નહીં, સોરી ને થેન્ક યુ કહેવા જેવું. માલિક
સવાર પથારીમાંથી ઉઠીએ ને કરાગ્રે વસતે લક્ષ્મી કર મૂલે સરસ્વતી કર મધ્ય તું ગોવિંદા પ્રભાતે, એ અલ્લાહ તેરા શુકરે ઉઠા દિયા. સવાર ઉઠીને કહો, અરે કેટલાય રાત્રે ઊંઘી જાય, સવાર ઉઠતા જ નથી, શું થયું? ગયા. આપણે તો ઉઠી જઈએ ને, તો અલ્લાહનો શુક્રિયા અદા કરો. આવું છે. આપણે જયારે મંદિરમાં મસ્જિદોમાં ભગવાન પાસે માંગવા જઈએ છીએ ને, ત્યારે ભગવાન અલ્લાહ શું કહે છે ખબર છે? એ ભિખારી આવ્યો હમણાં, એને ખબર છે સાથે દુનિયાનો બાપ છે, એને ખબર છે મારા કયા બચ્ચાને શું જોઈએ છે, આપણા માંગવાથી કશું આપે નહીં. મને ઘણા બધા કહે સંજયભાઈ દુઆ મેં યાદ કરના, મેં દુઆ મેં યાદ કરી એની આગળ કોઈ નહીં કરું. આપણને બિલકુલ નપુસંક બનાવવાની પદ્ધતિ ચાલે. अल्लाह बड़ा बादशाह है, देता है तो छप्पर फाड़ के देता है, पर लेता है तो भी छप्पर फाड़ के लेता है. આ સાચી વાત આપણને ખબર પડી જાય કે કર્મનું મહત્વ છે. ઈશ્વર એક સાહેબ બેંકમાંથી 100 રૂપિયા ઉપાડવા હોય તો પેલા 101 જમા કરાવવા પડે કે નહીં? બેલેન્સ ના હોય, બાપા મેનેજરો ચેક પાસ થાય, બેલેન્સ તો કરાવો. આજે આ પ્રોગ્રામ કર્યો છે, જે લોકોએ ભેગા થઈને કે નહીં આપણા એરિયામાં બાપુ જેવા લોકો આવે, એ બાને જુદી જુદી લોકો આવે અને એક સમાજમાં સરસ મેસેજ જાય, તો આ જેને વિચારાયો આ એમને જમા કર્યું કહેવાય. આમાં જેને મદદ કરી એને જમા કર્યું કહેવાય. તો એ ઊંઘી નીકળે. સાહેબ આપને નવાઈ લાગશે, મારા વખાણ નથી કરતો, પણ આખી દુનિયામાં હમણાં 1 મહિનો અમેરિકા હતો, 1 મહિનો ઓસ્ટ્રેલિયા હતો, 1200 થી વધુ પ્રોગ્રામ કર્યા, પણ 1 રૂપિયો લીધો નથી. બધા ફ્રી કરું છું કોઈ જગ્યાએ. કેમ ફ્રી કરું છું? ડફો નથી, પાકો બિઝનેસમેન છું. એ ગરીબ ઘરમાં જન્મ્યો, 2 ટાઈમ ખાવાની તકલીફ હતી, ચોપડીઓમાંથી કસરત કરી અને આજે 120 બંગલાની સ્કીમ ચાલે છે, 200 દુકાનનું મોટું કોમ્પ્લેક્સ બને છે. હમણાં જ મેં પાલનપુર નવાબને મોટો કરોડો રૂપિયામાં પેલેસ લીધો છે. એક સરસ હોટલ બનાવું છું, 2 જીમ ચલાવું છું, બુક સ્ટોર ચલાવું છું, ગાર્મેન્ટ સ્ટોર ચલાવું છું, પુસ્તકો લખું છું. મહિનામાં 20 દિવસ આવી કથાઓ કરું છું. બોલો છે ને જલસા? મજા છે ને? એક ભાઈ ઉભા થયા, તમે આવું કેવી રીતના કર્યું? આવું બધું કેવી રીતે કર્યું? મેં કીધું બેંક લૂંટી. એટલે બીજા બી કે સાહેબ અમે શું છે ગોમડામાંથી આવીએ ને, અમારે કોઈ સપોર્ટ નથી. તને હાલા ધીરુભાઈ અંબાણી સપોર્ટ કરે ને, તું એને ભિખારી કરે એવી નોટ છે બિલકુલ. સાહેબ મેં બસ સ્ટેન્ડ પર બૂટ પોલિશ કરી છે, મેં ઝેરોક્સો કરી છે, મેં જીપો ચલાવી છે. બ્રાહ્મણ થઈને 3 વર્ષ વેઇટરની નોકરી, કમ્પાઉન્ડરની સંડાસ બાથરૂમ જોયા છે હોટલમાં. સખત મહેનતનો વિકલ્પ હોતો નથી. નસીબ બસીબ તંબુરો હતું નથી, એને બનાવવું પડે છે, એને બનાવવું પડે. આ આપણે બાળકોને શીખવાડ્યું નહીં અને ધર્મની વાતો શીખવાડી. ધર્મ એટલે શું? પહેલો ધર્મ ભગવાન પાસે માગવું નહીં, માલિક પાસે માગવું નહીં, સોરીને થેન્ક યુ કહેવા જેવું. અલ્લાહ તેરા શુકર હે, હાથ પગ ઉંગલીઓ સ્પેરપાર્ટ ઓકે આલ્યા, મજા છે, 2 જોડી કપડા આલ્યા, જલસા છે. બીજો ધર્મ જેના કારણે આ દેશમાં બધા જાતના પ્રોબ્લેમો શરૂ થયા. આપણો બીજો ધર્મ શું છે ખબર છે? બધાનો આ ધર્મ આ છે. પેલા તો પર્વત પર ચડવાના રસ્તા છે, જેને જ્યોથી જવું હોય ત્યાંથી જાય. હું આ રસ્તે જઉં, હું આ રસ્તે જઉં, તમે જ્યોથી જાઓ, ઉપર ભેગા થશો. બીજો ધર્મ શું છે? જેને સુખી થવું હોય, જોરદાર પૈસા કમાવે, ઊંઘમાં ફોટો હસતા આવે. એનો બીજો ધર્મ શું છે? રોજ મા બાપને પગે લાગો. ઇસ્લામમાં મનાય છે ને, આઈ સે રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. ઠાकुर टूट सकता है लेकिन झुक नहीं सकता. ના લાગુ. અરે મા બાપનો હાથ ચૂમો, એમને ગળે મળો. આનાથી મોટું જન્નત આ દુનિયામાં કોઈ છે નહીં. અત્યારે તો ઘરડા ઘરો બનાવવા પડ્યા ને. સાહેબ આપણે હિન્દુઓએ મુસ્લિમો પાસેથી એક સરસ વાત શીખવા જેવી છે. તમે મુસલમાનોના કોઈ ઘરડા ઘર જોયા છે? તાળી પાડો સાહેબ. કોઈ ઘરડા ઘર નહીં. એ રિક્ષા ચલાવશે, લારી ચલાવશે કે કુરાને શરીફમાં અલી મોચીની વાત છે. આપણામાં બી ગણપતિની છે, પણ માને કોણ? મા બાપથી મોટું સુખ નથી સાહેબ દુનિયામાં. મા બાપથી મોટું સુખ નથી. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખો લડાના લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એ કોડના કોડ પૂરવા ભૂલશો નહીં. લાખ કમાતા હો ભલે, મા બાપ જેના ના ઠર્યા, એ લાખ નહીં પણ લાખ છે, એ માનવું ભૂલશો નહીં. આ વાત છે. બીજો ધર્મ છે મા બાપના પાવ છુઓ, એમને ગળે મળો, એને કિસ કરો, એમને ગળે મળો, આઈ લવ યુ કહો. મા બાપથી મોટું સુખ આ દુનિયામાં છે નહીં. સાહેબ તમને ઈમાનદારીથી કહું છું, મારા બાપુજી તો હું ભણતો હતો ને ગુજરી ગયા, પણ આજે મારી 84 વર્ષની ડોસી મારા ઘેર છે, મારી બા.
રોજ સવારે એને પગે લાગીને નીકળું છું ને, સાલા કોઈના બાપની તાકાત નથી કે સંજય રાવલને ઝુકાઈ શકે. આટલો પાવર હોય, આટલો પાવર. મા બાપથી કોઈ સુખ નથી. અરે ભગવાન અલ્લાહ જીસસ તમે જે કહો ને તો જમીન પર આયા જ નથી, એટલે એને મા બાપને મોકલ્યા અને મા બાપથી આપણને પેદા કર્યા. તો આપણો ભગવાન માલિક કોણ? એ તો છે જ, પણ પૃથ્વી પર આ આપણો માલિક છે. આ આપણે ભૂલી ગયા અને બધું બીજું બધું ચાલ્યું. પહેલો ધર્મ માગવું નહીં, બીજો મા બાપની ઇજ્જત કરો, રિસ્પેક્ટ કરો. આપણે મા બાપને છોકરાઓ સામે બોલે છે, મા બાપને કે તને ખબર નથી પડતી. આ સમાજમાં આ વસ્તુ ધર્મ આ છે કે મા બાપનું રિસ્પેક્ટ કરો. ત્રીજો ધર્મ, મારે 12માં ટકા આવ્યા નહીં એટલે મેં બીએસસી કર્યું. ટકા ના એટલે કોઈ નોકરી મળે નહીં, ડોક્ટર થયું તું, કમ્પાઉન્ડર થઈ ગયા. એક દાડો અમારી કોલેજમાં એક કેન્ટીનમાં હું બેઠો હતો, એક મારો દોસ્તા સિગરેટ પીતો હતો. તો મને કે સિગરેટ પીઓ, ટેન્શન દૂર. તો મેં તો ચાલુ કરી. તો મારી બાજુમાંથી અમારી કોલેજના એક પ્રોફેસર 6 ફૂટ હાઈટ વાળા ત્યાંથી આવ્યા અને મને તો એક લાફો ખેંચી દીધો. સિગરેટ પડી ગઈ, ઇજ્જત ગઈ. મેં પેલા સાહેબને ધક્કો માર્યો, સાહેબે પડી ગયા. પહેલા શિક્ષકો કેવા હતા તમે જુઓ, આજે સમાજમાંથી શિક્ષકોનું સ્થાન ખલાસ થઈ ગયું. જે દેશ શિક્ષકોને ઝૂકતો નથી ને, દેશ આખો ઝૂકી જાય. જાપાન, જર્મની અને ઇઝરાયલ શક્તિશાળી કેમ છે? ત્યાં શિક્ષકોનું સૌથી મોટું રિસ્પેક્ટ છે. સાહેબને ધક્કો મારી હું સીધો ઘેર જઈને સવારે કસરત કરવા ગયો. મને કસરત કરવાનો શોખ પહેલેથી, પણ પૈસાની એટલે કચરા પોતું કરવું એક વ્યાયામશાળામાં એટલે કસરત મફત કરવા દે. પણ અત્યારે તો સાહેબ મારા 2 જીમ ચાલે છે, હેલ્થ ક્લબો ચાલે છે. અને મારા જીમમાં કેવા નિયમ છે ખબર છે? જે રોજ આવે ને એની હું ફી નથી લેતો. કેમ? તને તારી પડી છે તો મને તારી પડી છે, કર કસરત, બનાવ મોડી છે. આવા છોકરાઓ તૈયાર કરો. હું કસરત કરીને પેલા સાહેબના ઘેર ગયો, બાયણું ખખડાયું 6 વાગે. મેં તું સોરી કહી દઈએ. સાહેબે લાફો ભલે માર્યો, પણ આપણા હારા માટે માર્યો. વ્યસન કરતો તો એટલે માર્યો. સાહેબે બાયણું ખોલ્યું. મેં કીધું સાહેબ સોરી. મને કે સુધરી જાય. હું સાહેબ છોકરીઓને દેખતે લાફો ના મારવો જોઈએ. એ સાહેબ મને એટલું બોલ્યા, સાહેબ 20 મિનિટ. સાહેબ સિગરેટ છૂટી ગઈ. બોલા આવા શિક્ષકોને, ગુરુઓને પગે લાગવું જોઈએ કે ના લાગવું જોઈએ? જે વ્યક્તિને તમારું જીવન બદલવામાં રસ છે, ભલે તમને મારે પણ તમને જીવનમાં કંઈક શીખવાડે, આવા શિક્ષકોને પગે લાગવું આપણો ધર્મ છે. ચોથો ધર્મ, કસરત કરો. આ ધર્મ છે. આજ મંદિર, આજ મસ્જિદ, આજ કાબા, આજ કેદારનાથ, આ કેવું હોવું જોઈએ? અહીંયા આત્મા છે, જેને ઇસ્લામમાં રૂહ કહે છે, અહીંયા છે. તો આ કેવું હોવું જોઈએ? મસ્ત હોવું જોઈએ. પાન, મસાલા, ગુટકા, આપણે વ્યસનો કેમ કરીએ છીએ ખબર છે? જિંદગીનો અસલી નશો નથી જમતો ને, એટલે સાલા ડુપ્લિકેટ નશા કરવા પડે છે. અસલી નશો ચલાવો કે જિંદગી મસ્ત જશે. બસ પછી કામે જ જાઓ. તમે ઉપરવાળાને, અલ્લાહને, ઈશ્વરને શું કહો છો ખબર છે? પાન, મસાલા, ગુટકા, દારૂ પીને ખાઈને કે જો તે મને ટોપ આલ્યું ને, હું કેવું બગાડીને આપું છું. બોલો બીજી વાર માણસ બનાવશે? સાહેબ આપણો ચોથો ધર્મ છે રોજ કસરત કરો. સાહેબ તમને ખાનગીમાં વાત કહું, બાપુ આવે પહેલા હું જો ગુજરાતનો સીએમ બન્યો ને, બનવાનો છું તો નક્કી કર્યું તો નિયમ નંબર 1 શું લાવવાનો છું ખબર છે? ધોરણ 12 પછી નો મેડિકલ, એન્જિનિયરિંગ, બીએસસી, બીકોમ, 1 વર્ષની મિલિટરી ટ્રેનિંગ બધા માટે હોમવર્ક. May I come in, sir? May I come in, sir? આવા છોકરાઓ શું કરવાના? આખી વાત શું છે? આપણો ચોથો ધર્મ છે રોજ કસરત કરો. યોર બોડી મસ્ટ, આપણે સલમાન ખાન નથી પણ ફિટ હોવા જોઈએ. આ તો જમણમાં જાય, અમે જોયું હું ખાવા જવા આખી ડીશ ભરે. શાદી લગ્નમાં જાય ને, ભજીયા, સમોસા એટલું ખાય પછી કે ગેસ થઈ ગયો. અલા બાટલો થઈ જશે, ગેસ નહીં આખો. કસરત. બીજી વાત છે પૈસા કમાવા. સાહેબ ગીતા પુરાણમાં શું કહ્યું છે ખબર છે? આ ધર્મ શું કહે છે ખબર છે? એક જ કહે છે, હે મનુષ્ય, ઈમાનદારીથી મહેનત કરવી તારા હાથમાં છે, ફળ આપવું મારા હાથમાં છે. ઈમાનદારીથી મહેનત કરવી. સાહેબ ગુજરાતના 70 ચોર લોકોનું મેં લિસ્ટ બનાવ્યું.
બિઝનેસમેનો, ધંધાદારી, નેતાઓ, બ્યુરોક્રેટ, ડોક્ટર, એન્જિનિયર 70 જણાનું જેમણે કરપ્શન કરી, ચોરીઓ કરી, હરામના રૂપિયા ઘરમાં ભેગા કર્યા છે. શું થયું ખબર છે? એ 70 જણાના ઘરમાં 100, 200, 500 કરોડ ઘરમાં પડ્યા છે. થયું છે શું? એકને એક દીકરો મરી ગયો એક્સિડન્ટમાં, દીકરાને કેન્સર થયું, પત્ની મરી ગઈ, બીજા લગ્ન કર્યા, બીજું બૈરું મરી ગયું, પોતાને કેન્સર, બધું અહીં છે સાહેબ. 1 રૂપિયો હરામનો લીધો ને આપણી ઓલાદને પણ રોઈ રોઈને વ્યાજ સાથે ચૂકવવો પડતા એનો કાયદો હરામનો. એટલે તો ઇસ્લામમાં કહ્યું કે એક જ જન્મ છે બેટા, યાદ ભોગત ને કાય સબ ઉપર કશું નથી. એ તો પછી વાત જયારે આવે ત્યારે અહીં છે બધું. પણ જયારે બેઈમાનોને, ચોરોને સુખી જોઈએ ને ત્યારે આપણી પણ નિયત બગડી જાય છે કે આપણે બી ચોરીઓ કરો, આપણે બી ખોટું કરો, એને કોઈ નહીં થતું. પણ તમને ખબર નથી મોયના ગુણ મહાદેવ જોડે અંદર એ કેટલી વેદના ભોગવે છે તમને ખબર નથી. માટે પૈસા કમાવા મહેનત આપણા હાથમાં, ફળ આપવું ઈશ્વરના હાથમાં. હવે તમારામાં અહીંયા જે લોકો સામે બેઠા છે એ મને એમ કહો, અમારી સૌથી વધારે પૈસા કોને કમાવા છે? પૈસા સૌથી વધારે કોને કમાવા છે? હું આઈડિયા બતાવી જોઉં. ખાલી પેલા એક ભાઈને જ કમાવા છે, બીજા કોઈ કમાવા જ નથી? હાથ ઊંચો કરો છે ને પૈસા કમાવા હોય. જેને પૈસા કમાવા એના માટે પણ કુરાને શરીફ અને ગીતામાં લખ્યું છે કે એક જ લીટી જો માનો ને તો તમારી બી મારા જેમ મર્સિડીઝ આવી જાય. પૈસા કમાવા શું કરવાનું ખબર છે? જે કરો તે બેસ્ટ કરો. જે કરો, સવાર ઉઠ્યા માલિકનો શુક્રિયા અદા કરી, ભગવાનનો આભાર માની ઉઠવાનું, મસ્ત નાહવાનું, 2 જોડી કપડાં ધોઈને પહેરવાના અને મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય તો બૂટ કાઢતો નહીં. 11 વાગે ઓફિસ જવાનું છે, 11 વાગે ઓફિસમાં આવી જવાનું. જે કરો તે બેસ્ટ કરો. અહીંયાથી સ્કૂટર લઈને બહાર નીકળો, કોઈ ઠોકે તો સોરી કહેવાનું, પણ પછી જો ગાળ બોલે ટોપ મારવાનું. જે કરો તે બેસ્ટ. કચરો ફેંકો, કચરા પેટીમાં જ ફેંકો. જમવા બેઠા જરાય એઠું નહીં. વાસણ ધોયા, મસ્ત ધોયા. રોટલી કરી, સરસ કરી. વાળું કર્યું, સરસ કર્યું. પથારી કરી, મસ્ત કરી. પેન મૂકી આમ જ, મોબાઈલ અહીંયા જ, ચશ્મા અહીંયા જ, બધું જ બેસ્ટ. સવારથી સાંજ સુધી તમે બધું જ બેસ્ટ કરો ને ત્યારે ઉપરવાળો તમને એવી જગ્યાએ મોકલી દે જેને તમે નસીબ કહો. એક ગરીબ બ્રાહ્મણનો છોકરો મર્સિડીઝમાં ફરતો હોય, એની હોટલો હોય, ઘરમાં બહેરું નથી સાંભળતું, આટલા બધા લોકો આવે સાંભળવા. ઉપરવાળો બહુ જોરદાર છે બોસ. તમને મહિના પહેલા ખબર હતી કે આ ભાઈ અહીંયા આવશે? ખબર હતી. એટલે આપણે મંદિર મસ્જિદ જતા પૂછવું બટકું ભરી જાય. આપણે જો બટકું ભરવા ગયા હતા. આ બધું માલિકનું બધું જુદું છે. ત્રીજી વાત જેના કારણે સમાજમાં સૌથી વધુ અવ્યવસ્થા ઉભી થઈ છે, દીકરા દીકરીના પ્રશ્નો ઉભા થયા. મા બાપને ચિંતા છે કે છોકરીઓનું કંઈ થશે તો, છોકરાઓનું કંઈ થશે તો, એની ચિંતા કરે છે. પણ એના માટે આપણો ધર્મ શું કહે છે? ગીતા કુરાન ખબર છે સાહેબ? બંનેમાં લખ્યું છે. લગ્ન માટે શું લખ્યું છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવનસાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાફા મારવા નહીં. એટલે એવું લખ્યું નથી. બોલો સાહેબ, તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે? તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે? તો તમને જીવનસાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે અલ્લાહે નથી આપ્યો. છોકરા છોકરીઓ 8મા 9મા 10મામાં ક્યાં છો ભણવાનું ગયું? કેમ કે એને ધર્મ નથી સમજાયો. લખ્યું છે કુરાનમાં તારું જોડું બનાવીને મોકલ્યો છે, પેલા લખ્યું તારો જીવનસાથી નક્કી છે. ભાઈ બહેન ના બદલી શકાય, મા બાપ ના બદલી શકાય, એમ જીવનસાથી પણ બદલી શકાય નહીં. આ લખ્યું છે એટલે એક ઈશ્વર, એક અલ્લાહની વાત ત્યાંથી આવી. આ આપણો ધર્મ છે. ત્રીજી અવસ્થા શું છે? આ છે કે મારો જીવનસાથી નક્કી છે. હું ભણીશ, કેરિયર બનાવીશ, મા બાપને પગે લાગીશ, એમની ઇજ્જત કરીશ. અને મા બાપને પગે ના લાગો તો કઈ નહીં, પણ એવું તો ના કરતા કે તમારા મા બાપને કોઈને પગે લાગવું પડે. એવું તો ના કરતા. એવું જીવજો કે એમનું ફકરથી મોઢું ઊંચું રહે. હું છું ને સ્પેરવિલ છું હો. એટલે બધા આવે તેની માં તમને બિહારવા તો પડે, તમે આખા પાછા ના ખાવ. એટલે મને પેલો નહીં, પેલો મેચ ચાલતી હોય પછી લંચ પડે ને 10 મિનિટ પહેલા આઉટ થઈ જાય ને તો પેલા પૂછડીઓ બેટ્સમેન આવે. હું પૂછડીઓ બેટ્સમેન છું.
મને આવી ખબર હોય તો હું કલાક પહેલા બોલવા ચાલુ કરું કે આટલી બધી વસ્તી આવશે. આટલા નાના ગામમાં તમે આવા વિષય માટે આટલા બધા લોકો આવ્યા છો. તમારા બધાના માટે એક જોરદાર તાળીઓ આપણે પાડી દઈએ. આપણે બાપુ આવે ત્યાં સુધી એની રાહ જોઈએ અને પછી મારી વાત મને ટાઈમ આપ્યો છે. તમે મીર સાહેબ આવી ગયા છે અને મોરારી બાપુ 10 મિનિટમાં પહોંચે છે એવું મને અહીંયાથી જાણ કરવામાં આવ્યું. એટલે 10 મિનિટ હજી હું તમારું માથું ખાઈશ. મૂળ વાત શું છે કે ધર્મ આ છે. મા બાપની ઇજ્જત કરવી, ભગવાન પાસે માગવું નહીં, સારા શિક્ષકોને પગે લાગવું, રોજ કસરત કરવી, પૈસા કમાવા ઈમાનદારીથી કરવું, પરીક્ષા ચોરીથી પાસ કરવી નહીં, ભલે ચોરી કરી નપાસ થઈએ તો ચાલશે. આ આપણો ધર્મ છે. પણ આપણને આનું કેવું શીખવાડ્યું તમે જુઓ. સુખનું વિરોધી શું? સુખનું વિરોધી શું? દિવસનું વિરોધી, જન્મનું વિરોધી. બોલો, સૂર્ય કઈ બાજુ ઉગે, કઈ બાજુ આથમે? આપણને ઉલ્લુ બનાવે. સૂર્ય કદી ઉગતો જ નથી. આ ડોમચીઓ ફરે છે, આ પૃથ્વી ફરે. હા, બાપાન માલ છે. જે ફરતું હોય સ્થિર બતાવે, સ્થિર હોય ફરતું બતાવે. સાહેબ, પૃથ્વી તો એક દોરો ખસે ને, સૂર્ય તો એક દોરો ખસે તો પૃથ્વી હળગી જાય. પૃથ્વી અહીંયા છે, સૂર્ય આમ ગોળ ફરે એટલે દિવસ રાત થાય, અને પૃથ્વીની આજુબાજુ ફરે એટલે ઋતુઓ બદલાય. બધું ઊંધું બનાવે. સાહેબ, સુખ પૂરું થાય ને દુઃખ શરૂ થાય, અને દુઃખમાં પણ ઉપરવાળાનું નામ લઈને હસતા રહો ને, સુખ તમારો હાથ પકડી લેવો. એનો જાતિ અમીરી પૂરી થાય, ગરીબી શરૂ થાય, અને ગરીબીમાં 18 કલાક મજૂરી કરો, મારા જેવી નોટો પેદા થાય. દિવસ પૂરો થાય, રાત શરૂ થાય, રાત પૂરી થાય, દિવસ શરૂ થાય. તમારો જન્મ થાય, મૃત્યુ નિશ્ચિત. તમારું મૃત્યુ થાય, જન્મ નિશ્ચિત. બોલા, વિરોધી કહેવાય કે પૂરક કહેવાય? આ તો આપણે કે વિરોધી. એટલે ઘડિયાળનું લોલક આમ બે બાજુ જાય કરે, જેથી પાછું આવે. આ બાજુ જવું જ નહીં. જીવનના બંને પાસાઓ છે. અને આ દિવેલ પીધેલા કેમ ફરીએ છીએ? ધર્મગુરુઓથી મારીને એજ્યુકેશન સિસ્ટમ કે છે આ સારું છે, આ ખરાબ છે, અને બધું સારું છે, બધું ખોટું છે. તમારા એકલા એક છોકરાને 25 લાખનું બાઇક લાવી આલો, સુખદ સુખ થઈ જાય નહીં, અને ઠોકીને આવે તો દુઃખદ દુઃખ. બરોબર ને? તો કયો જુદું કરશો? આ તો કોઈ જન્મે તો હેપી બર્થડે, અને કોઈ મરી જાય મારા બાપા ગયા. 1984માં મારું 12મું થયું. 12મું થયું, સમજ પડી ને? 1984માં હું 12માં ભણતો હતો, તો મેં સાયન્સ રાખ્યું. આ ધર્મ શું શીખવાડવું જોઈએ એની વાત તો છે. મારા અભણ મા બાપે અમને ધર્મ શીખવાડ્યો. તો મેં સાયન્સ રાખ્યું, ડોક્ટર થઈ ગયું, ગરીબી દૂર થઈ જાય. બધું ગોખી માર્યું. મને હું સૌથી હોશિયાર છોકરો અમારી સ્કૂલમાં 20માં આવું. એને સ્ટુડિયમ કે પોટેન્શિયલ મેનેજ ફોર એચ એનર્જી મેજી સિલ્વર અચીવમેન્ટ કે સ્ટુ રૂપર સ્કિલ પ્રોવાઇડ બીઆર પ્રોવાઇડ બધું ગોખી માર્યું. 450 માંથી 45 માર્ક આવ્યા. ચેક રિટર્ન. અમારા પ્રિન્સિપાલ કે તારા બાપાને બોલાવી આવો. આ પ્રિન્સિપાલે એક જ ધંધો કરે, બાપાને બોલાવો. હું તો સીએમ બન્યો તો નિયમ નંબર 2 કે વિદ્યાર્થી અને શિક્ષકની વાતમાં મા બાપ વચ્ચે નહીં આવે. હવે નિયમ લાવવા મા બાપ વચ્ચે જો બી ફોડી લેશું. ભારત પાકિસ્તાનમાં અમેરિકાનું હું કહું છું? સાહેબ, હવે વિચાર કરો, 12માની એન્યુઅલ એક્ઝામમાં જુઓ, અલ્લાહ ઈશ્વર તમે જે કહો છો તો કેવો જાદુ છે આ સમજી જાવ ને તો જીવન ગુમાય ખોટો હસતો આવે ને એને સક્સેસ કહેવાય. 10 લાખ રૂપિયાનો પલંગ આવે પણ 10 લાખમાં ઊંઘ ના આવે. 5 લાખનું ડાઇનિંગ ટેબલ આવે પણ 5 લાખમાં ભૂખ ના આવે. પડતા વેચ હોઈ જઈએ ને એ માણસને સાચો ધાર્મિક માણસ કહેવાય, ભલે કશું કરતો ના. આ વાત આપણને શીખવાડી નથી. હવે વિચાર કરો કે 1984માં 12માની વાર્ષિક પરીક્ષામાં 90% લાવવા હતા, 54% આવ્યા. મેં પાસ તો થઈ ગયા. હવે જુઓ માલિકનો ચમત્કાર. હું એ દરેક ટકા ઓછા આવ્યા. હવે હું મરી જવું. હું 1984માં મરી ગયો તો આજે અહીંયા સેમિનાર કરવા કોણ આવત? બોલો, જે થયું સારું થયું કે ના થયું? ભગવાનને અલ્લાહને 1984માં ખબર હતી કે આ ભાઈને 85 ગોમે મોકલવાના છે. તો બોલો, મને ડોક્ટર બનવા દે? ના બનવા દે. એટલે આપણા પ્લાન કરતા ઉપરવાળાના પ્લાન મોટા હોય છે. આ વાત આપણને સમજ પડી જાય અને પછી તમે જુઓ કે જીવન કેટલું મસ્ત પસાર થઈ શકે. છેલ્લી વાત મોક્ષની કરું. હિન્દુઓ જેને મોક્ષ કહે છે, ઇસ્લામમાં જેને કયામતના દિવસે અલ્લાહ કેવી રીતે હિસાબ કરશે, ઉભા કરશે, બધા ચોપડા જોશે અને તમને એ રીતે હુરની પદીઓ આપશે કે આપશે બધો હિસાબ. એવી વાતો છે બધી.
પણ સાહેબ મોક્ષની સંજય રાવલની જુદી વ્યાખ્યા છે. મોક્ષ જેને જોઈતો હોય ને, બીજા જન્મમાં બી લોટરી જોઈતી હોય ને, એના માટેનો એક આઈડિયા બતાવી જવું છું. સાહેબ તમારી પાસે 10, 20, 25, 50,000 રૂપિયા, લાખ રૂપિયા ભેગા થાય ને, તો કોઈ મંદિર, મસ્જિદ, સ્કૂલ, કોલેજોમાં આપતા નહીં, ગરીબોની સેવા કરતા નહીં, પણ એ 25-50,000 રૂપિયા લઈ અને ગામડામાં આપણા કુટુંબ પરિવારની કોઈ બેન દીકરી કુવાથી દુઃખી હોય, એના ઘેર 12 મહિનાનું સીધું સામાન અપાઈ દેજો, જીવતા મોક્ષ મળી જશે. જીવતા મોક્ષ મળી જશે. બહુ બનાવ્યા મંદિરો, બહુ બનાવી મસ્જિદો, ચલો થોડા માણસો પણ બનાવીએ, ચલો થોડા માણસો પણ બનાવીએ. હું ગાડીમાં ફરું અને મારી બેન પાસે સાયકલ ના હોય, ભલે મારો બનેવી ગમે તેવો. અને બીજું સાહેબ, આ ભારત દેશે લોકોને વસુદેવ કુટુંબકમની ભાવના આપી છે. સમગ્ર વિશ્વ મારું કુટુંબ છે. ત્યારે અહીં બેઠેલા તમામ લોકોને કહું છું, ધર્મ શું કહે છે? તમને બધાને કહું છું, જોઈન્ટ ફેમિલીમાં રહેજો. મારા બાપા કહેતા, જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય, જે ભાઈનો ના થાય કોઈનો ના થાય. હાવણી હોય ને, હાવણી, એની હરીઓ ભેગી હોય ને તો કચરો કાઢે, પણ છૂટી પડી જાય ને તો ખુદ કચરો બની જાય. ભેગા રહેવાની વેલ્યુ છે. દ્રાક્ષનો ઝુમખો 100 રૂપિયા કિલો વેચાય, પણ છૂટી પડી ગયેલી દ્રાક્ષ કોઈ 10 રૂપિયા કિલો લે નહીં. આ આપણો સંસ્કાર, આ આપણી સમજ. દીકરા દીકરીઓને સંસ્કાર આપો, દીકરા દીકરીઓ લેતા નથી. મા બાપની મહત્વ, કુટુંબ વ્યવસ્થાની મહત્વ, ઈશ્વર શું છે, પ્રાર્થના શું છે, નમાઝ શું છે, રોજુ શું છે, આ બધાની સાચી વાતો કરવાને બદલે આપણે બધા બીજી દિશામાં જતા રહ્યા અને એનો તણાવ જે પેદા થયો છે એ આવનારી પેઢી ભોગવી રહી છે. આવા સમયે આ એક નાનકડા ગામમાં આટલું સરસ આયોજન કરવું અને આટલા બધા લોકો અહીંયા ભેગા થવા, મને તો એમ કે 500-1000 જણા ભેગા થશે, પણ જયારે હું જોઈ રહ્યો છું લોકો આયા જ કરે છે, આયા જ કરે છે, એ બતાવે છે કે તમે લોકો પણ ચાહો છો કે આવું સરસ મજાનું આયોજન થાય અને અહીંથી આખા ગુજરાતમાં એક સંદેશો જાય કે આપણે બધા એક છીએ, આપણો બધાનો ઈશ્વર એક છે, આપણા બધાનો અલ્લાહ એક છે અને આપણને જે લોકો ઝઘડાવે છે એનાથી આપણે દૂર રહી અને આપણે એક મસ્ત જિંદગી જીવીએ. તો હું માનું કે ઈશ્વરની ઉપરથી ફૂલ વરસાવશે કે આ મારી ઓરિજિનલ નોટ છે. આવું આપણે કરવું છે. એક બહુ સરસ શેર કીધો છે અને હું મારા તમામ પ્રોગ્રામમાં જઉં ત્યારે કહું છું કે પરિચય છે મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા ઓળખે છે. પરિચય છે મંદિરમાં દેવોને મારો અને મસ્જિદમાં ખુદા ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ કોઈથી છાનું, ગુજરાતી છું એટલે બધા ઓળખે છે. પહેલા 2 ગુજરાતીઓ હતા, ગાંધી અને સરદાર. અત્યારે પણ 2 ગુજરાતીઓ છે અને સ્ટેજ પર બી 2 ગુજરાતીઓ છે. ગુજરાતીઓનો દબદબો છે. અને છેલ્લે જલન માત્રી કરીને એક અદભુત શાયર આપણી પાસે થઈ ગયો. કદાચ એના લેવલનો શાયર મેં જોયો નથી, જે ભગવાનને, અલ્લાહને ચેલેન્જ કરી શકે. જ્યારે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ આવા દંગાઓ થાય, સમાજમાં ઝઘડાઓ થાય અને ધર્મ તો 1% જાણી જઈએ તો કોઈ ઝઘડે નહીં, પણ ધર્મ નથી જાણતા માટે ઝઘડા થયા છે. તો એવા સમયે જલન માત્રી એક બહુ સરસ શેર કહ્યો છે, જે આપને અર્પી અને મારી વાત પૂરી કરું છું. શું કહ્યું છે જલન માત્રીએ? હમણાં જ ગુજરી ગયા. ફોર્ચ્યુનેટલી એટલે આપણા બહુ બદકિસ્મત કે આવો માણસ અને એના જેવો અવાજ, રઝા મુરાદ કે અમરીશ પુરીને ટક્કર મારે એવો અવાજ જલન માત્રીનો. એને શું કહ્યું? ઈશ્વરને કહે છે, અલ્લાહને કહે છે. શું કહે છે? ઉપર રહી સારા ઇન્સાનને તે ખંજર બનાયા છે. સદીઓ સુધી ધરતી પર કોઈ પૈગંબર નહીં આવે. શું કહે છે ઉપરવાળાને? ઉપર રહી સારા ઇન્સાનને તે ખંજર બનાવ્યા છે. મહાવીરને ખીલા માર્યા, બૌદ્ધને ખીલા માર્યા, મોહમ્મદ દોડાયા, જીસસને ખીલા માર્યા. એ ઉપરવાળાને કહે છે ઉપર રહી સારા ઇન્સાનને તે ખંજર મરાવ્યા છે. સદીઓ સુધી ધરતી પર કોઈ પૈગંબર નહીં આવે. હવે તો દોસ્તો જે મળે તે ભેગા થઈ વહેંચીને પી જજો. આ ધરતીના ઝેર પીવા શંકર નહીં આવે. આ ધરતીના ઝેર પીવા શંકર નહીં આવે. આપણે એક સરસ મજાનો મેસેજ આજે સમગ્ર ગુજરાતમાં આજે મોકલીએ અને મેસેજ એવો જાય કે આ બધી વાતોથી ઉપર ઉઠી અને આપણે શું એક છીએ. આપણે ઈશ્વરના
અલ્લાહના જે નામથી એને પોકારીએ એ બધી શક્તિ એક છે, નિર્ગુણ નિરાકાર ઈશ્વર એક છે, અલ્લાહ એક છે અને આપણે એના બચ્ચાઓ છીએ. જેને જે રસ્તે જવું એ જાય, આવો એક મેસેજ આપીએ. અને મેં જે ધર્મની વાત કરી એ બધા માટે યુનિવર્સલ છે. એ ધર્મનું આપણે પાલન કરીએ તો હું માનું છું કે આપણું જીવન બહુ સરસ રીતે પસાર થઈ શકશે. મને અહીંયા બોલાવ્યો અને ખૂબ સરસ મારી વાત રજૂ કરવાની મને અહીંયા તક આપી એ બદલ મેનેજમેન્ટનો અને આપ સૌએ મને સાંભળ્યો. ફરીથી 85 ગામમાં સ્પેશિયલ 2 કલાકના સેમિનાર માટે મને બાબી સાહેબે બોલાવ્યો છે, એટલે હું પછી આવીશ. પણ આજે હવે બાપુ આવી ગયા છે, મારી વાણીને અહીંયા વિરામ આપું છું. જય હિન્દ. થેન્ક યુ.